અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ પોલીસ ગ્રાઉન્ડ લઈને. તો વિદ્યાર્થી મિત્રો શું છે તેની વિશે વાત કરીએ. તો જે વિદ્યાર્થી મિત્રો શારીરિક કસોટીમાં તારીખ ફેરફાર કરવા માંગે છે તેના માટે અપડેટ છે. તો વિદ્યાર્થી મિત્રો 8 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધીમાં એક્ઝામ યોજાવાની છે. પીએસઆઈ અને લોકરક્ષક પીએસઆઈ જે ઉમેદવાર આપવાના છે તેને તારીખ ફેરફાર કરવો હોય તેના માટેની અપડેટ છે. તો શું છે તેની વિશે વાત કરીએ. તો જે વિદ્યાર્થી મિત્રો તારીખ ફેરફાર કરવાનો છે, જો વ્યાજબી કારણ હોય તો તમે ફેરફાર કરી શકો છો આ સ્થળેથી. તો 1/1/2025 રોજ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ સૂચના અનુસાર કોઈ પણ વિદ્યાર્થીને જો પુરુષ ઉમેદવાર હોય તો તમારે 31/1/2025 સુધીમાં એસઆરપી ગ્રુપ 11 વાવ તાલુકો ભરૂચ ખાતેથી તમારે છેલ્લી 30/1/2025 સુધીમાં તમે ફેરફાર કરી શકો છો. જ્યારે મહિલા ઉમેદવારને તારીખ ફેરફાર કરવો હોય તો 29/1/2025 પોલીસ હેડક્વાર્ટર રાજકોટ ખાતે તમે 27/1/2025 સુધીમાં તમે ફેરફાર કરાવી શકો છો, એટલે કે અરજી કરી શકો છો ત્યાં સુધીમાં. અને જે ઉમેદવાર લોકરક્ષક માટે ઉમેદવાર ફેરફાર કરે છે તેને 1/3/2025 અને મહિલા ઉમેદવાર માટે 22/2025 સુધીમાં ફેરફાર કરી શકે છે. તો માજી સૈનિક ઉમેદવાર તારીખ બદલવા માંગતા હોય તો 28/1/2025 થી લઈને 29/1/2024 સુધીમાં અહીં મિસ્ટેક છે. તો 29/1/2025 સુધીમાં તમે તો આ તારીખ સિવાય તમામ ઉમેદવારને તારીખ ફેરફાર કરી શકાશે નહીં, જેની તમામ ઉમેદવારે નોંધ લેવી. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો.